કનુભાઈ દેસાઈ સાહેબ દ્વારા બજેટ 2026-27 રજૂ કરવામાં આવ્યું. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કયા વિભાગ માટે કેટલા રૂપિયા ફાળવ્યા, જાણીએ એક જ ક્લિકમાં. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કર્યું હતું, જેમાં વિવિધ સરકારી વિભાગો માટે નાણાકીય ફાળવણી કરવામાં આવી છે, જે આ મુજબ જોવા મળી રહી છે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ માટે કુલ રૂપિયા 7,086 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગૃહ વિભાગ માટે કુલ રૂપિયા 14,265 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કાયદા વિભાગ માટે કુલ રૂપિયા 2,702 કરોડની જોગવાઈ કરાઈ છે. માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂપિયા 452 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તે જ રીતે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ રૂપિયા 4,842 કરોડની જોગવાઈ કરવામાં આવી રહી છે. વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂપિયા 3,560 કરોડની જોગવાઈ કરવામાં આવી. આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 5,425 કરોડની જોગવાઈ કરવામાં આવી. શિક્ષણ વિભાગ માટે કુલ રૂપિયા 63,184 કરોડની જોગવાઈ કરાઈ. તે જ રીતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ રૂપિયા 2,902 કરોડની જોગવાઈ કરવામાં આવી. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY અંતર્ગત 90,000થી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા રૂપિયા 400 કરોડની જોગવાઈ થઈ. સરકારી કોલેજ તેમજ રાજ્યની યુનિવર્સિટીઓમાં સ્પોર્ટ્સને લગતી સુવિધાઓના વિકાસ માટે રૂપિયા 96 કરોડની જોગવાઈ કરવામાં આવી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ રૂપિયા 25,403 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ રૂપિયા 2,856 કરોડની જોગવાઈ કરવામાં આવી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ રૂપિયા 2,006 કરોડની જોગવાઈ. માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂપિયા 29,709 કરોડની જોગવાઈ કરવામાં આવી. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ રૂપિયા 33,504 કરોડની જોગવાઈ કરવામાં આવી. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ રૂપિયા 14,858 કરોડની જોગવાઈ થઈ. નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ રૂપિયા 25,960 કરોડની જોગવાઈ કરવામાં આવી. તે જ રીતે બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ રૂપિયા 4,314 કરોડની જોગવાઈ કરાઈ. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ રૂપિયા 2,634 કરોડની જોગવાઈ થઈ. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ રૂપિયા 13,942 કરોડની જોગવાઈ કરાઈ. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સરકાર વિભાગ માટે કુલ રૂપિયા 24,022 કરોડની જોગવાઈ થઈ. સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ રૂપિયા 2,910 કરોડની જોગવાઈ થઈ. મહેસૂલ વિભાગ માટે કુલ રૂપિયા 5,552 કરોડની જોગવાઈ. ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂપિયા 429 કરોડની જોગવાઈ કરવામાં આવી. તો આ રીતે બજેટમાં રજૂઆત કરવામાં આવી. અલગ અલગ વિભાગને આટલા રૂપિયા ફાળવવામાં આવ્યા. ધન્યવાદ.